વક્ષ સ્થળે કૌસ્તુભ મણિ ધારણ કર્યો છે. ભૃગુ ઋષિની જે ચરણનું ચિહ્ન છે પ્રભુએ ધારણ કર્યું છે. અને આમ ચતુર્ભુજ નારાયણે જ્યારે નારદ મુનિને દર્શન દીધા છે ને, ત્યારે નારદ મુનિના આંખમાંથી અશ્રુઓ નીકળી આવ્યા છે. આ નાનકડો અમથો બાળક છે ત્યાં બેઠો બેઠો ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યો છે. અને પોતે ધ્યાનમાંથી જ્યારે જાગૃત થયા છે ત્યારે જાગૃત અવસ્થામાં સામે ભગવાનને નથી જોયા, એટલે નારદ મુનિએ રડવાનું શરૂ કર્યું છે. અશ્રુ આંખમાં આવ્યા છે કે પ્રભુ, તમે હમણાં તો મારા ધ્યાનમાં દર્શન આપ્યા હતા અને પાછા તમે આમ ક્યાં જતા રહ્યા? પ્રભુ અંતર ધ્યાન થયા છે. ફરીથી નારદ મુનિએ પ્રભુનું ધ્યાન ધર્યું છે અને પ્રભુને સ્વીકાર કરવા માટે અરજી કરી છે કે પ્રભુ, મારો સ્વીકાર કરો, મને તમે ધ્યાનમાં લો. અને એવા સ્વરૂપે પ્રભુ પાછા એમના અંતરના મનથી ચક્ષુ પર આવ્યા છે ધ્યાનિત થઈને. અને એ ધ્યાનસ્થ આવ્યા પ્રભુ ધ્યાનમાં, ત્યારે ચતુર્ભુજ નારાયણે નારદજીને કહ્યું છે. શું કહ્યું છે? કે બેટા, આ જન્મે તને હું નહીં મળું. શું કહ્યું છે? આ જન્મે હું તને નથી મળવાનો. તારા નસીબમાં મારું મિલન આ જન્મે નથી.